દોસ્તો, આ બહુ અગત્યનો મેસેજ છે અને આપણી લગભગ આ રૂટીન હેબિટ છે કે આપણે મોબાઈલ ચાર્જ થયા પછી પણ એ સ્વિચ ચાર્જર અંદર ભરેલું જ રાખીએ છીએ અને સ્વિચ પણ ચાલુ રાખીએ છીએ. એટલે વીજળી એક પ્રકારની વેડફાય છે અને આપણું લાઇટ બિલ વધે છે. ચાર્જર ચાલુ જ રાખવાથી જ એટલે કે ચાર્જરની સ્વિચ ચાલુ જ રાખવાથી બિલ તો આગળ જવાનું જ છે. એટલે આ બાબતની આપણે ખાસ તકેદારી રાખવા જેવી છે કે મોબાઈલ ચાર્જ થઈ જાય પછી સ્વિચ બંધ કરી દેવાની. જ્યારે ચાર્જિંગ કરવું હોય ત્યારે જ ચાલુ કરવાની ને બહુ ચોકસાઈથી નિયમિત રીતે બાકીની બધી જ સ્વિચો ઇવન આપણે બહાર જઈએ ત્યારે ટીવી ની સ્વિચ, પછી ડીશની સ્વિચ કે બહાર વાઈફાઈ લગાવ્યું હોય તેની સ્વિચ તે પણ સંપૂર્ણ બંધ કરી દેવી જોઈએ. જો આવી ચોકસાઈ તમે નિયમિત રાખશો તો વીજળી તમારું જે બિલ છે ઇલેક્ટ્રિક બિલ એમાં ચોક્કસપણે ઘટાડો થશે અને વીજળીની બચત થશે.